તો દાલ મખની તો મને ક્યારની ભાવે છે ખબર, જ્યારે હું ન્યૂઝીલેન્ડ ગઈ હતી ને ઇન્ટર્નશિપ કરવા માટે એ વખતે મેં દાલ મખની ખાધી હતી. એન્ડ એના જોડે ખબર નહીં કયા પરાઠા ખાધા હતા, પણ મને એ વાળું એટલું ભાવે છે ને, બસ મને નામ યાદ છે કે એને દાલ મખની કહેવાય. અને એ ટેસ્ટ તો મને હજી સુધી મળ્યો નહીં. મતલબ એના જોડે જે પરાઠા હતા ને એનો ટેસ્ટ તો મને હજી સુધી મળ્યો નહીં. એને શું કહેવાય ને એ તો મને યાદ બી નહીં. તો મેં સેફ સંજોતની જે રેસીપી ફોલો કરી એના અકોર્ડિંગ હું દાલ મખનીની બધી પ્રિપરેશન કરું છું. પણ એમની 4 સીટીમાં દાળ બફાઈ ગઈ હતી, મારી 4 સીટીમાં નથી બફાઈ. મારે બીજી 2 એટલે મારે 6 સીટી થઈ હતી દાળને બફાતા. દાળ બફાઈ ગઈ હતી પણ ચણાની દાળ જે નાખીને એ મને સચ કડક લાગતી હતી. એટલે મેં પછી ચણાની દાળ ના લીધે બીજી 2 સીટી વગાડી. એન્ડ દાલ મખની મને બહુ જ ભાવે, પણ મારા હસબન્ડને બહુ ઓછી ભાવે. પણ આ વખતની દાળ એમને બી ભાવી હતી, ખબર નહીં કેમ. પણ મને એવું લાગે છે કે પરાઠાના લીધે. પરાઠા એટલે રેડી પરાઠા અમે લોકો લાવીએ છીએ હમઝાના. એન્ડ એના જોડે કોઈ બી પંજાબી શાક છે ને બહુ જ ફાઇન લાગે. એ મેદાની રોટલી હોય પણ પેલી કુલચા ટાઈપ બનાવે એ લોકો. તો એના જોડે કોઈ બી પંજાબી શાક હોય ને એ બહુ ફાઇન લાગે. એટલે આઈ થિંક એના લીધે સારી લાગી હશે, યા તો મેં કદાચ સેફ સંજોતની રેસીપી આ વખતે પરફેક્ટ ફોલો કરીને તો એકદમ પરફેક્ટ બની હતી દાલ મખની. ના તીખી, ના મોરી, આમ તેમ કશું જ નહીં, બધી રીતે પરફેક્ટ હતી. એટલે દાલ મખની એમને બી ભાઈ, મને બી ભાઈ. અને પછી જીયાએ તો નથી ખાધી. એન્ડ મારે પહોંચવાનું હતું આજે 1:30 વાગે પહોંચવાનું હતું, પણ અમે લોકો ઘરેથી જ 1:45 નીકળ્યા હતા, એટલે 1:30 વાગે પહોંચ્યા. તો ત્યાં બી હું બહુ ઇમ્પોર્ટન્ટ કામ માટે જઉં છું, એટલે બહુ સ્પેશિયલ વસ્તુ માટે જઉં છું. તો એ તમે લોકો નેક્સ્ટ બ્લોગ મારો જોશો ને, નેક્સ્ટ વિડીયો, એમાં તમને લોકોને ખબર પડશે કે હું ક્યાં ગઈ હતી. તો સ્ટે ટ્યુન્ડ, સી યુ ઇન નેક્સ્ટ, બાય.